આગામી 10 અને 11 મહિના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે ગઈકાલે રાત્રે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા જામનગરની મુલાકાત લેવામાં આવી હતી, તેમજ આજે સોમનાથની મુલાકાત લેવામાં આવી હતી। બંને જગ્યાએ તેમના દ્વારા સમીક્ષા બેઠક યોજી અને જરૂરી માર્ગદર્શન છે પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારે આવો જાણીએ શું છે સમગ્ર કાર્યક્રમ। પીએમ નરેન્દ્ર મોદી 10 તારીખે મોડી રાત્રે જામનગર પહોંચશે અને 11 તારીખે સવારે 10:15 વાગ્યે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા અમૃત મહોત્સવમાં હાજરી આપશે, જ્યાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે મહાપૂજા, કુંભ અભિષેક અને ધ્વજારોહણ કાર્યક્રમમાં તેમની વિશેષ ઉપસ્થિતિ રહેશે। આ પ્રસંગે સોમનાથના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિક મહિમાને ઉજાગર કરવા વડાપ્રધાન દ્વારા સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવશે। ત્યાર પછી તેઓ સાંજે 6 વાગ્યા આસપાસ વડોદરાની સરદારધામ હોસ્ટેલના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે। આ હોસ્ટેલ 2000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવે છે, તેમજ તેમાં સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે। વડાપ્રધાન સરદારધામ સંકુલ ખાતે રિસેપ્શન એરિયા, ડાઇનિંગ એરિયા અને ઈ લાઇબ્રેરી સહિતની વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે।